દેવાનું ધ્યાન બીજાનું તારે ના મારી નજરોમાં બીજું કોઈ આવે ના મારી નજરોમાં બીજું કોઈ આવે ના લેટર વાંચ્યો છેલ્લે લખ્યું હતું કે જો અબ ઘડી પણ વિલંબ કિયા વિના ગરુડ ધ્વજ ધારણ કરી મારતે ઘોડે મારતે રથે આવજો અને જો હું માતાજીના મંદિરે જઉં છું આટલા સમયમાં તમારા ગરુડ ધ્વજના દર્શન નહીં થાય મને નહીં ખબર પડે કે તમે નથી આવ્યા તો હે દ્વારકાધીશ હું મારો પ્રાણ આપી દઈશ પણ હું બીજાને વરીશ નહીં. આ વાત સાંભળીને એટલે બળદેવ એટલે કનૈયાના આંખમાં આંસુ આવ્યા દ્વારકાધીશના અને બલરામ કહે છે કે આટલા માટે રડવાનું હતું છે ચાલુ પોતા પપ્પાને પગે લાગી લે. અરે પણ મોટા ભાઈ તમારું હવે ગયા જન્મમાં નોનો થઈને પૈને એમને શું હુક ભેગવ્યું 14 વર્ષ તારી પાછળ ફર્યો કઈ મારે ઠેકવાનું હતું પૈને તો એ કઈ મતલબ રહ્યો મારી ના વિચારી શેડ તારું ઠેકવાનું પાડ નહીં તો આયેલું જતું રહેશે. એક તો તારા કરતા રૂપારો વધારે હું તું રખડી જઈશ તો પછી કોઈ નહીં હાલે એના કરતા ભલે મારું રે હેડ. આનો મોટા ભાઈ અને મોટા ભાઈ આગળ કર્યો દ્વારકાધીશ તૈયાર થયા અને જઈ પવન મેગી તોખાર જોડ્યા છે ઘોડા અને રથ તૈયાર કર્યો ગરુડ ધ્વજવાળી ધજા લટકાવી દીધી અને બાર તે ઘોડે રથ લઈને આવ્યા. આ બાજુ કેવું બન્યું રૂક્ષ્મણી એની માને કીધું કે માં લગ્ન કારણ કે પેલો શિશુપાલ જાન લઈને નીકળી ગયો છે મંડપ રોપાઈ ગયા છે. રૂક્મીએ બધી તડામાર તૈયારીઓ કરી દીધી છે અને એ તરત જ રૂક્ષ્મણી કહેવા લાગી કે ભલે એના લગ્ન મારા કરાવે માં પણ મારે આપણા કુળદેવીના આશીર્વાદ લેવાના છે મારી બાધા છે હું મારી સખીઓને લઈને પૂજા કરવા જાઉં છું. અને એમ સખીઓને પૂજા કરવા લો પણ રૂક્ષ્મણીને રૂક્મી કહે છે કે ના એકલા નહીં જવાનું જોડે સેનાપતિઓને મોકલ્યા. બધાને બહાર ઉભા રાખ્યા કે છે હું માતાજીના દર્શન કરું પૂજન કરું છું દ્વાર બંધ છે અંદર બધા બહાર ઉભા છે અને અંદર ગઈ માતાજીની પૂજન અર્ચન કરતા કે માં મન કર્મ વચનથી સાચા હૃદયથી જો મેં દ્વારકાધીશ સિવાય બીજા કોઈ પરપુરુષનું મનમાં વિચાર પણ ના કર્યો હોય તો માં બસ મારી મનોકામના સિદ્ધ કરજે મને તારા આશીર્વાદ આપ. અને જ્યાં માના ચરણોમાં મસ્તક નમાયું ખોડો પાથરીને ત્યારે કહેવાય કે માતાજીના મસ્તક ઉપરથી રહેલું ફૂલ રૂક્ષ્મણીના ખોડામાં જઈને પડ્યું. એટલે માના આશીર્વાદ મળી ગયા અને જેને માના આશીર્વાદ મળે એને પછી તો કોઈ રોકી જ ના શકે ને. એ પાછળ દરવાજે ખોલ્યું અને જોયું તો દૂરથી ડમરીઓ ઉડતી જોઈ જેમ જેમ રથ નજીક આવે ગરુડ ધ્વજ સ્પષ્ટ દેખાવા લાગ્યો એટલે રૂક્ષ્મણી પાછલા બાઈને રહીને બહાર નીકળી જઈ અને ઊભા છે અને ત્યાં તો દળબડથી દોટ મૂકી અને રથ રમાઈને આવી રહ્યો છે. આયા રૂક્ષ્મણીએ હાથ ઊંચો કર્યો અને દ્વારકાધીશે રથ ધીરો પાડી અને ચાલુ રથે જ રૂક્ષ્મણીજીનો હાથ પકડ્યો અને ઉઠાઈ અને સીધા રથમાં મૂકી દીધા. અને રથનો અવાજ સાંભળ્યો એટલે પેલા સૈનિકોએ કહ્યું ઉભા રહો અને આખા ગકોળમાં શોર થઈ ગયો. આખા નગરમાં ખબર પડી ગઈ. એટલે આજે રૂક્મી પેલા શિશુપાલ હોય જોડાયો હે જોનમાં હજુ તો આવીને ઉતારો નહીં લીધો તાર પેલો તો યુદ્ધમાં પાછો ઉઠાયો ચાલ મારી બેનને લઈ જાય છે નહીં તો તારે કુંવારે રહેવું પડશે. આજે શિશુપાલ રૂક્મી અને બધા સૈનિકો લઈને પાછળ પડ્યા પણ આ તો બળદેવ ભૈયા જાતે રખ હોય તે શેષ નાગ સ્વયં બિરાજમાન એ જેવો તેવો રથ જાય ધમધમાયો અને લઈ જઈ વચ્ચે માધવપુર નામનું ગામ આવ્યું. ગામની અંદર ઘાલી દીધો ત્યાં જોયું લક્ષ્મીનારાયણનું મંદિર છે એટલે લક્ષ્મીનારાયણના મંદિરમાં રાધાને રૂક્મણી અને કનૈયાને ઉતારી દીધા દ્વારકાધીશને તમે અહીંયા બેસો હું પાછો જઉં છું. અને પાછા આવ્યા બંને ત્યાં ઉતારી દીધા અને આ બાજુ બરાબર રૂક્મી હાથે યુદ્ધ થયું. રૂક્મીને બહાર પડ્યો પેલો શિશુપાલ આવ્યો. શિશુપાલને તો એટલો બધો માર પડ્યો અને શિશુપાલે હાથ જોડ્યા ભાઈ સાહેબ હું ભાગી જાઉં છું. અને શિશુપાલ વગર પૈને ભાગી ગયો કારણ કે જીવતા રહીશ તો બીજી 10 મળશે નહીંતર આવો મારી પાડશે મને એટલે બીજી રૂક્મણીને શોધી કાઢીશ આમ કરીને પાછો નાહી ગયો. શિશુપાલ ગયો પણ આજે રૂક્મીને ખૂબ માર પડે પણ તે જ વખત પાછળ ભીષ્મક આવે આઈને વચ્ચે હાથ પડ્યા. હે બળદેવ ભૈયા હે બળદાવ બસ ઉભા રહો એ અબુદ્ધ છે અજ્ઞાન છે મારો દીકરો છે અવિચારી છે કોણ છે આ. અને ત્યારે રૂક્મીને કીધું કે રૂક્મી તું જેને ગોવાળિયા સમજે છે ને ગોવાળિયા નથી એ યાદવ કુળના વંશજો છે. વસુદેવ બાબા યાદવ છે અને યાદવના દીકરા છે. તો કે નંદ બાબાને ઘેર ગોકુળમાં
આખી હિસ્ટ્રી એને ખબર નહોતી, પછી કેવું એટલે ખબર પડી, એટલે વાંધો નહીં, પછી તો ખુશ થઈ ગયો. બસ જાઓ, જાન લઈને આવો, હું મારા હાથે મારી બેનનું કન્યાદાન કરીશ. દ્વારકાધીશને કેન મોકલો, પણ કે દ્વારકાધીશ કે ના, અપહરણ કર્યું છે. અને તમે જુઓ, તારથી પાર્ટી પ્લોટની શરૂઆત થઈ. કનૈયો ના પડ્યો ગોકુળમાં, નહીં મથુરામાં, નહીં દ્વારકામાં, નહીં દીકરીને ઘેર, કઈ વચ્ચે માધવપુરમાં. આ તારથી પાર્ટી પ્લોટો ચાલુ થઈ. છોકરાને ઘેરે નહીં, છોકરીને ઘેરે નહીં, વચ્ચે. હા, આ પાર્ટી પ્લોટો ચાલુ કરી કનૈયાએ. અને પહેલા ખબર છે તો મને એન્ગેજમેન્ટ કઈ નક્કી થતો હતો? આ કરનારી કઈ અપાય, બે જણો પહેલી વાર હોમો હોમી કઈ મળતો હતો? બગીચો. આ રામે ચાલુ કર્યું. સીતાજીને બે પહેલી વાર બગીચામાં મળ્યો હતો, અને તોથી એ બેનું હેડ્યું હતું, સમજ્યા? હમણાં વચ્ચે થયું. એટલે બંનેનું તારથી પહેલા બગીચામાં મળવાનો રિવાજ હતો, ખબર છે? બગીચામાં ભેગો થાય, બોકડે બે હે, આશો પાલવ નો થે. મીનાબેન, એટલે પહેલા આવું ચાલતું હતું, બગીચામાં બધું થાય, લગ્નો નક્કી થાય, વેચેનો નક્કી થાય, આવું બધું બગીચામાં થાય. અને હવે તો પાર્ટી પ્લોટો થઈ ગયા. એટલે આ બધું પત્યું. અને તારે કહેવાય કે ભગવાનની જાનને જોડાય છે. એટલે દ્વારકામાં ખબર આપી, એટલે વસુદેવ બાબા ત્યાંથી બધાને લઈ જાન લઈને આવ્યા છે. અને આ બાજુ તડામાર તૈયારી કરી છે. કહેવાય કે રૂકમી રાજાએ સુંદર ભવ્ય તૈયારી કરી, અને ભગવાનના લગ્ન માટે થઈ સુંદર મજાનો મંડપ, માણેક મોતી હીરા અને તોરણો લટકમાં લાગ્યા. વિશ્વકર્માએ અદ્ભુત મંડપ બનાવ્યો છે. અને ત્યાં માધવપુરની અંદર ભગવાનના લગ્ન લેવાયા. આપણે પણ અહીંયા આગળ લગ્નની વિધિ સંપન્ન કરવાની નથી, ખાલી વૃત્તાંતમાં જ લઈ લઉં છું. એટલે ભગવાન વરઘોડે ચડ્યા છે. અને ભગવાનનો વરઘોડો નીકળ્યો દ્વારકાધીશનો. તો મારો કવિ કહે છે કે કેવી કલ્પના કરી છે. અરે વાગે ઢોલ શરણાઈ ને વાજા, વાગે ઢોલ શરણાઈ ને વાજા, રણ છોડ બન્યાવર રાજા, રણ છોડ બન્યાવર રાજા. વાગે ઢોલ શરણાઈ ને વાજા, વાગે ઢોલ શરણાઈ ને વાજા, રણ છોડ બન્યાવર રાજા, રણ છોડ બન્યાવર રાજા. વાગે ઢોલ શરણાઈ ને વાજા, વાગે ઢોલ શરણાઈ ને વાજા, રણ છોડ બન્યાવર રાજા, રણ છોડ બન્યાવર રાજા. વાગે ઢોલ શરણાઈ ને વાજા, જય હો. વાગે ઢોલ શરણાઈ ને વાજા, રણ છોડ બન્યાવર રાજા, રણ છોડ બન્યાવર રાજા. અરે રાજાઓનો એ તો મહારાજા, અરે રાજાઓનો એ તો મહારાજા, રણ છોડ બન્યાવર રાજા, રણ છોડ બન્યાવર રાજા. રાજાઓનો એ તો મહારાજા, રાજાઓનો એ તો મહારાજા, એ રણ છોડ બન્યાવર રાજા, રણ છોડ બન્યાવર રાજા. અરે માથે મોર મુંગટ ને કાનો માં કુંડળ, માથે મોર મુંગટ ને કાનો માં કુંડળ. અરે વરનાગી વેશે શોભે કેવો સુંદર, લલર લાલ લાલ લાલ. અરે માથે મોર મુંગટ ને કાનો માં કુંડળ, વરનાગી વેશે શોભે કેવો સુંદર. માથે ધર્યા, અરે અંગે ધર્યા કેસરિયા વાઘા, અંગે ધર્યા કેસરિયા વાઘા, રણ છોડ બન્યાવર રાજા, રણ છોડ બન્યાવર રાજા. વાગે ઢોલ શરણાઈ ને વાજા, રણ છોડ બન્યાવર રાજા, રણ છોડ
આગળ છે જાનૈયા ને પાછળ છે માતા, આગળ છે જાનૈયા ને પાછળ છે માતા. અરે વિઠ્ઠલ વરના મંગલ ગીતો ગવાતા લલરલા લે 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 લા લા. અરે આગળ છે જાનૈયા ને પાછળ છે માતા, વિઠ્ઠલ વરના મંગલ ગીતો ગવાતા. કામદેવ રૂપી ઘોડે બિરાજ્યા, કામદેવ રૂપી ઘોડે બિરાજ્યા, રણ છોડ બન્યા વર રાજા, રણ છોડ બન્યા વર રાજા. વાગે ઢોલે શરણાઈ વાજા, જય હો વાગે ઢોલે શરણાઈ ને વાજા, રણ છોડ બન્યા વર રાજા, નટોર બન્યા વર રાજા. અરે રૂકમણી ને વરવા રણછોડ હાલ્યા હરકે, કૃષ્ણની ને વરવા રણછોડ આવ્યા હરખે. અરે રૂકમણી ને વરવા રણછોડ હાલ્યા હરકે. કૃષ્ણની ને વરવા રણછોડ આવ્યા હરખે. અરે સખીઓનો માધવ તો મીઠું મીઠું મલકે, યો માધવ એ મીઠું મીઠું મલકે. મંડપપુરમાં અરે માધવપુરમાં અરે વૃંદાવનમાં મંડપ છે ગાજા, અરે વૃંદાવનમાં મંડપ છે ગાજા, રણ છોડ બન્યા વર રાજા, રણ છોડ બન્યા વર રાજા. વાગે ઢોલે શરણાઈ ને વાજા, જય હો વાગે ઢોલે શરણાઈ ને વાજા, ને છોડ બન્યા વર રાજા, ને છોડ બન્યા વર રાજા. એ રાજાઓનો એ તો મહારાજા, અરે રાજાઓનો એ તો મહારાજા, રણ છોડ બન્યા વર રાજા, રણ છોડ બન્યા વર રાજા. રાજાઓનો એ તો મહારાજા, રાજાઓનો એ તો મહારાજા, રણ છોડ બન્યા વર રાજા, રણ છોડ બન્યા રણ છોડ બન્યા વર રાજા. આનંદ મંગલ ગવાય છે, મંગલ બાનુનીઓ મંગલ ગીતો ગાય છે, ઢોલ બેન્ડ વાજવા ગયા, વિધ વિધ ચાડા ભોજન પીરસાય છે. તો આજે આપણે અહીંયા વિવાહની તૈયારી થઈ ગઈ, વિવાહ સંપન્ન થાય. પણ વિવાહ સંપન્ન થાય એક બાજુ ગીતો ગવાય ને, એક બાજુ ફિલ્મી ગીતો થાય, એક બાજુ ડાન્સ થાય, બધા ડીજે પર નાચતા હોય. તો આપણે પણ અહીંયા આગળ એક ફિલ્મ ગીત ઉપર ફિલ્મી ગીત કે હોય ભજન હોય, આપણે ભજન ગવાય અને કન્યાના લગ્નમાં ભજન ગવાય. તો અમારા હર્ષાબેન ભજન ગાવાના છે અને અમારા દક્ષાબેન પરફોર્મન્સ આપશે લગ્ન નિમિત્તે. આપણે ઓર્કેસ્ટ્રા બોલાઈ નથી એટલે આપણે આ ઓર્કેસ્ટ્રાથી ચલાવી લઈશું, શ્રી સખી ભજન મંડળ ઓર્કેસ્ટ્રા લગ્નમાં પરફોર્મન્સ આપશે. તો બધાએ તાળીઓ ગડગડાટથી વધાવી લો એમને. હા, તો ચાલો આપણે બહુ મોડું નથી કરવાનું, વિલંબ ના કરો, આવી જાઓ હેડો. હા, ભજન ગાવા માઇક જોઈશે ને ભાઈ, એમને માઇક આપજો. 2 જણ છો કે 1 જણ છો? હા, તો 2 માઇક આપવા પડશે. ઓ સા પૂરા નહીં નિકાલ નહીં.